ભરૂચ દુબઈ મોબાઈલ અને E1 મોબાઈલ શોપમાંથી 17.56 લાખની ડુપ્લિકેટ એસેસરીઝ ઝડપાઈ. ભરૂચમાં મોબાઈલ એસેસરીઝ કે અન્ય સામાન નખાવનારા મોબાઈલ યુઝરોએ ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. ઓરિજિનલ એસેસરીઝના નામે તમને ડુપ્લિકેટ સામાન પકડાવાઈ રહ્યો હોવાનો ખુલાસો પોલીસના દરોડામાં થયો છે. ભરૂચમાં મોબાઈલ એસેસરીઝ માટે બહુ જાણીતા દુબઈ મોબાઈલ અને E1 મોબાઈલમાંથી જ MI અને પોકોની ડુપ્લિકેટ એસેસરીઝ ઝડપાઈ છે. મુંબઈના મોબાઈલ કંપનીના કોપીરાઇટ અને અધિકારી સુનિલ પૂંજારીએ એ ડિવિઝન પોલીસને સાથે રાખી સ્ટેશન રોડ પર આવેલી 2 દુકાનોમાં દરોડા પાડ્યા હતા. દુબઈ મોબાઈલમાં દરોડામાં Xiaomi, Redmi, MI, પોકો કંપનીના 1630 સ્ક્રીન પ્રોટેક્ટર, 5 ચાર્જર, 90 લેન્સ પ્રોટેક્ટર, 30 બેક કવર ડુપ્લિકેટ મળી આવતા કુલ 7.12 લાખની એસેસરીઝ જપ્ત કરી દુબઈ મોબાઈલના સંચાલક સુફિયાન અબ્દુલ કાદર શેખ સામે કોપીરાઇટના ભંગ બદલ ગુનો દાખલ કરાયો હતો. પાલિકા નીચે આવેલ E1 મોબાઈલમાં રેડ દરમિયાન MI અને પોકોના સિમ્બોલ વાળા 680 બેક પેનલ, 152 ગ્લાસ, 590 સ્ક્રીન પ્રોટેક્ટર, 150 ડિસ્પ્લે મળી કુલ 9.94 લાખની ડુપ્લિકેટ એસેસરીઝ જપ્ત કરાઈ હતી. સાથે દુકાન સંચાલક શ્રવણકુમાર દોલારામ ચૌધરી સામે કોપીરાઇટ ભંગનો ગુનો દાખલ કરાવાયો હતો.